ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયા પનીર ભુરજી. તો એના સારું આપણે આજે સોયાના ક્રંચ આવે છે આ રીતનો, તો એને આપણે ગરમ પાણીમાં અડધો કલાક પહેલાં પલાળી દીધા હતા. તો એકદમ સરસ પલળીને સોફ્ટ થઈ જાય છે. અને 250 ગ્રામ જેટલું આપણે પનીર લીધું છે. તો 2 આપણે ટમેટાં લીધા છે અને કેપ્સિકમ. તો મોટું હોય તો તમે અડધો લ્યો, નાનું હોય તો 1 લ્યો, એ રીતે એમ. અને અડધું આપણે પીળું કેપ્સિકમ લીધું, થોડાક લીલા ધાણા લીધા, અને 2 થી 3 આપણે તીખા મરચાં લીધા, થોડુંક આદું છીણીને લીધું, અને 2 ચમચી જેટલી તાજી મલાઈ લીધી છે આપણે દૂધની, અને થોડુંક આપણે લીધું છે આ કસૂરી મેથી, અને થોડુંક જીરું વઘાર માટે અડધી ચમચી, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને થોડોક ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું, અને અડધી ચમચી ધાણા જીરું, અને થોડીક હળદર, અને તેલ જોવે આપણે. તો તેલ આપણે ગરમ મૂકી દીધું. એમાં આપણે પહેલાં નાખીશું જીરું, અને મરચાં લીલા. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. હવે આપણે આમાં નાખીશું આદું, થોડીક વાર આદુની તેલમાં ફેરવી લેવાનું. હવે હળદર અને લાલ મરચું નાખીને તરત આપણે એમાં ટમેટાં નાખી દેવાના. તો ટમેટાને થોડીક વાર પાકવા દેવું આમાં આપણે. ને આમાં તમે કોઈ પણ વસ્તુ તમારી રીતે સ્કીપ કરી શકો. જેમ કે ઘણાને આદુનો સ્વાદ ઓછો ભાવતો હોય તો એ તમે ઓછું નાખી શકો અને સ્કીપ કરી શકો. મરચાં તીખા મોળા તમે તમારી હિસાબે સેટ કરી શકો એમ. તો ટમેટાને થોડીક વાર પાકવા દેવું. તો ટમેટાને થોડીક વાર આ રીતે પકાવી લેવાના તેલમાં જ. તો હવે એમાં આપણે બીજા મસાલા નાખી દઉં. તો ગરમ મસાલો નાખી દઉં, અને ધાણા જીરું, અને કસૂરી મેથી. તો આ રીતે તમે તેલમાં નાખશો ને એટલે એની ફ્લેવર એકદમ સરસ આવશે, અને સ્વાદમાં અસર લાગશે એમ. આ રીતે તેલમાં થોડીક વાર મિક્સ કરી લેવાની કસૂરી મેથીને આ રીતે. તો હવે આપણે જે આ સોયાવડીનો ભૂકો છે, આ ક્રંચ પલાળીને રાખ્યું હતું, એને આપણે એમાં નાખીશું. તો એને એકદમ પાણી આપણે નિતારી નાખવાનું, કેમ કે તો જ આ રસો પીએ ને તો જ એનો સ્વાદ સારો આવશે. કેમ કે આનો સ્વાદ એકદમ મોરો હોય છે, અને પલાળો એટલે એમાં પાણી ભરાઈ જાય એટલે એકદમ ટેસ્ટમાં નહીં સારું લાગે. પણ એને આ રીતે એકદમ કોરી કરી નાખવાની, પછી એમાં નાખવાનું આ રીતે, એટલે એ ટમેટાનો બધોય રસો પીએ એમ. તો બધી એમાં આપણે નાખી દઉં આ રીતે, અને મિક્સ કરી લેવું. થોડીક વાર આમાં રહેવા દેવાની, 1 મિનિટ માટે. થોડીક વાર આપણે આમાં પકાવી લીધું. એમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. હવે એમાં આપણે નાખીશું કેપ્સિકમ, લીલું ને પીળું બે. અને એમાં આપણે પાકવા દઈશું કેપ્સિકમને. થોડીક વાર ઢાંકીને. તો આને થોડીક વાર પકાવી લીધા છે આપણે કેપ્સિકમને ચણતા બહુ વાર નથી લાગતી, કેમ કે એમાં લગભગ ભાગ પાણીનો વધારે હોય છે.
એટલે થોડીક વાર અમારી તો થઈ જાય. એટલે આમાં મસાલા આપણે આમાં થોડાક આગળ પતા નાખવા પડે, કેમ કે પનીર એકદમ મોરું હોય અને આપણે જે સોયાને આ ક્રંચ લીધા છે એ એકદમ મોરું હોય. એટલે એને સ્વાદિષ્ટ બનાવવા સારું તો મારે થોડોક એક્સ્ટ્રા મસાલો નાખવો પડે, તીખાશને બધું, ગરમ મસાલો કે આ તે બધું. તો આ રીતે મેં થોડીક વાર પકાવી લીધું છે આપણે. થોડાક લીલા ધાણા નાખી દેવું. હવે આપણે પનીર નાખી દેવું. તો પનીરને તમે આ રીતે હાથથી થોડુંક ક્રશ કરીને નાખી શકો. આને મિક્સ કરી લેવું. તો થોડીક વાર આને પાકવા દેવું. આમાં એકદમ મિક્સ કરી લેવાનું બધું, એટલે પનીરમાં બધો સ્વાદ આવી જાય આપણે. તો થોડીક વાર આને પકાવી લીધું. હવે આપણે એમાં નાખી દઉં મલાઈ અને મિક્સ કરી લેવું. એકદમ આનું તમને ટેસ્ટ બહુ સારો આવશે, એકદમ કે ને રીચ. ગેસ આપણે હવે બંધ કરી દેવું. અને આપણે કાઢી લેવું. અને તમે બ્રેડ આયરે ખાઈ શકો અને પરોઠા રોટલી આયરે ખાઈ શકો. બ્રેડ આયરે ખાવામાં બહુ સરસ લાગે છે. તો આપણે આ કાઢી લીધું ને તૈયાર છે આપણું સોયા પનીર ભુરજી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયા પનીર ભુરજી.